હવે ફાયરબેઝ ને આપણે આપણી એપ્લિકેશનમાં ઇમ્પ્લિમેન્ટ કરવું હોય તો તમારે ફાયરબેઝ કોન્સોલની અંદર છે રીડાયરેક્ટ થવું પડશે. તમે ગૂગલમાં લખશો ફાયરબેઝ કોન્સોલ એટલે આ સ્પોન્સર્ડ વાળું ને એના પછી રેગ્યુલર વાળું આવી જશે. જેમાં ક્લિક કરવું હોય એની અંદર છે ક્લિક કરી દેવાનું ફાયરબેઝ, ગો ટુ કોન્સોલ. જો તમે લોગિન નહીં કર્યું હોય તો તમને લોગિન કરવાનું કહેશે, અને જો લોગિન કર્યું હોય છે તો આવી રીતના તમે જેટલા પણ આ પ્રોજેક્ટ બનાવેલા હોય છે એનું લિસ્ટ આવી જશે અને અહીંયા લખેલું હોય છે ક્રિએટ અ ફાયરબેઝ પ્રોજેક્ટ. આમાં તમારે ફાયરબેઝમાં ગૂગલ સાઇન ઇન અને ટાઈમ દે તો ફાયરબેઝ ઓથેન્ટિકેશન પણ ઇમ્પ્લિમેન્ટ કરવું છે. તો કેવી રીતના થઈ શકે મને ખબર નથી, તો હું શું કરીશ, અહીંયા લખ્યું છે ક્રિએટ અ ફાયરબેઝ પ્રોજેક્ટ અથવા એક્સપ્લોર અ ડેમો પ્રોજેક્ટ. અત્યારે આપણે ક્રિએટ કરવું છે તો આની ઉપર મેં ક્લિક કર્યું. પ્રોજેક્ટનું નામ શું આપવું, તો આપણે જે અહીંયા પ્રોજેક્ટ બનાવ્યો છે કયો છે એડવાન્સ ફ્લટર 2025, એ જ નામ અહીંયા આપી દઈ. અંડરસ્કોર કરવાની ના પાડે છે, લખેલું છે કે ઓનલી કન્ટેન લેટર્સ, નંબર્સ, સ્પેસ એન્ડ ધીસ કેરેક્ટર્સ, ડેશ, એક્સક્લેમેશન માર્ક, સિંગલ ઇન્વર્ટેડ કોમા અને ડબલ ઇન્વર્ટેડ કોમા. તો આવડું આ કાઢી નાખવું પડશે. એડવાન્સ ફ્લટર 2025 હે એટલે હા. બીજી વસ્તુ એક્ઝેક્ટ છે અહીંયા જે નામ છે અહીંયા એ જ અહીંયા આપવું જરૂરી નથી. તમે આને ચેન્જ કરીને બીજું નામ આપવું હોય તો આપી શકો, પણ બેટર છે કે તમારા પ્રોજેક્ટનું જે નામ છે એ જ નામ અહીંયા આપવું, જેનાથી આગળ જતા તમારે સર્ચ કરવાનો થાય પ્રોજેક્ટ. માની લો ઘણા કેવું કર્યું કે 4-5 એકમાં ન થયું એટલે આખું ફ્રોમ સ્ક્રેચ પાછું પહેલેથી ઇમ્પ્લિમેન્ટ કરવાનું ચાલુ, એમાંય ન થયું પાછો નવો પ્રોજેક્ટ બનાવી. એટલે બને ત્યાં સુધી એક્ઝેક્ટ જે નામ તમારા પ્રોજેક્ટનું હોય એ જ આપવું. નેક્સ્ટ, અહીંયા તમારું નામ આવી ગયું. અહીંથી તમારે સિલેક્ટ પેરેન્ટ રિસોર્સ છે એની ઉપર ક્લિક કરશો એટલે અહીંયા છે આવી ગયું darshan.ac.in. એ તમે સિલેક્ટ કરશો, ડન કરશો એટલે કન્ટિન્યુ વાળું બટન છે ઇનેબલ થઈ જશે. કન્ટિન્યુ ઉપર ક્લિક કરશો એટલે આવી રીતનું આવશે. આવડું આ બાય ડિફોલ્ટ છે ક્લોઝ છે. શું લખ્યું, ગૂગલ એનાલિટિક્સ ફોર યોર ફાયરબેઝ પ્રોજેક્ટ. Google Analytics is a free and unlimited analytics solution that enables targeting, reporting, and more in Firebase Crashlytics. જે કીધું હમણાં આણે કીધું કે ભાઈ ક્રેશ આવી હોય, એરર આવી હોય તો એ પણ તમે જો ક્લાઉડ મેસેજિંગ એટલે પુશ નોટિફિકેશન, ઇન-એપ મેસેજિંગ મેં તમને હમણાં કીધું એ, રિમોટ કન્ફિગરેશન, ફાયરબેઝ સ્ટોરેજ, એબી ટેસ્ટિંગ. વોટ ઇઝ એબી? ઇનેબલ કરેલું હોય છે તો અને માત્ર તો જ. એટલે આવડું આ ઇનેબલ કરી જો રિકમેન્ડેડ છે, ફરજિયાત નથી. ફરજિયાત હોત તો આ ચેન્જ કરવા જ ન દે, પણ રિકમેન્ડેડ છે એટલે આપણે કરી નાખી. કન્ફિગર ગૂગલ એનાલિટિક્સ, ચૂઝ ઓર ક્રિએટ એ ગૂગલ એનાલિટિક્સ એકાઉન્ટ બાય આરયુ. જે ડિફોલ્ટ એકાઉન્ટ છે ફાયરબેઝનું એ જ મારે યુઝ કરવું છે. ક્રિએટ પ્રોજેક્ટ. આપણો ફાયરબેઝનો પ્રોજેક્ટ છે એ રેડી થઈ ગયો છે. આપણે કન્ટિન્યુ કરશું એટલે અહીંયા છે આખો ફાયર લેફ્ટ હેન્ડ સાઈડમાં આ બધા ફાયરબેઝના ટૂલ્સ આવી ગયા અને અહીંયાથી તમારે કઈ ટેકનોલોજી સાથે મેપ કરવું છે એ આવી જશે. તમારે જો નેટિવ iOS સાથે ઇમ્પ્લિમેન્ટ કરવું હોય છે તો iOS સિલેક્ટ કરશું. તમારે નેટિવ એન્ડ્રોઈડ સાથે કનેક્ટ કરવું હોય છે તો એન્ડ્રોઈડ સિલેક્ટ કરશું. વેબસાઇટમાં ફાયરબેઝને તમારે ઇન્ટિગ્રેટ કરવું હોય છે તો વેબસાઇટ સિલેક્ટ કરશું. પછી આવી ગયા આપણે હાઇબ્રિડમાં. યુનિટી સાથે કનેક્ટ કરવું હોય છે ગેમ ડેવલપમેન્ટ માટે તો યુનિટી સિલેક્ટ કરશું, અને ફ્લટર સાથે કનેક્ટ કરવું હોય છે તો ફ્લટર છે એ આપણે સિલેક્ટ કરશું. ક્યાં ક્યાં ટૂલ છે એ પહેલા જોઈ લઈએ. તો એપ્લિકેશન ચેક કરવા માટે, એપને હોસ્ટ કરવા માટે, ઓથેન્ટિકેશન માટે, ડેટાબેઝ કનેક્ટ કરવા માટે, એક્સટેન્શન આપવા માટે, ફાયરસ્ટોર ડેટાબેઝ કનેક્ટ કરવા માટે, ક્લાઉડ ફંક્શન યુઝ કરવા માટે, ખાલી વેબ હોસ્ટિંગ કરવું હોય તો, મશીન લર્નિંગ કરવું છે, રિયલ ટાઈમ ડેટાબેઝનો રિયલ ટાઈમ એટલે કે જેવું અહીંયા ટાઈપ કર્યું એટલે સામે ડેટા મળી ગયો, ધેટ ઇઝ રિયલ ટાઈમ. સ્ટોરેજનો યુઝ કરવું, ઇમેજીસ ને એ બધું સ્ટોર કરવું છે તો. ટેસ્ટિંગ માટેનું તમારે પ્રોપર છે મોનિટરિંગ કરવું છે રિલીઝનું, ઇન-એપ મેસેજિંગ મૂકવા છે, ડાયનેમિક લિંક. વોટ ઇઝ ડાયનેમિક લિંક? ડીપ લિંક્સ. વોટ ઇઝ ડીપ લિંક્સ?
આપણે વાત થઈ ગઈ, એકવાર ચર્ચા થઈ ગઈ લગભગ ડીપ લિંક રિલેટેડ. એમેઝોન ની અંદર કોઈ પ્રોડક્ટ મને ગમી, ઈ મેં એની લિંક કોપી અથવા શેર કર્યું કોઈને બીજાના ફોનમાં. હવે એને વોટ્સએપ વેબ ઓપન કરીને બેઠા છે અને એ લિંક ઉપર ક્લિક કરે છે તો શું થવું જોઈએ? ડાયરેક્ટ એ પ્રોડક્ટ પેજ ઉપર જ રીડાયરેક્ટ થઈ જવું જોઈએ. અથવા એણે છે એ લિંક કોપી કરીને મને મોકલી અને હું છે એપ્લિકેશનમાં રીડાયરેક્ટ થાઉં છું તો પણ પ્રોડક્ટ પેજ ઉપર જ રીડાયરેક્ટ થવું જોઈએ. ધેટ ઇઝ ડીપ લિંક, ધેટ ઇઝ ડાયનેમિક લિંક. ક્લિયર? ક્રેસાલિટિક્સ હમણાં જે વાત થઈ, ક્રેશ આવે કંઈ જોવું હોય તો એપ ડિસ્ટ્રીબ્યુશન કયા કયા એજમાં, કયા કયા કન્ટ્રીમાં, કયા કયા રિજિયનમાં મારે એપને ડિસ્ટ્રીબ્યુટ કરવી છે તો એના માટે એડમોબ, પૈસાની વાત જે હમણાં થઈ કે પૈસા કમાવા છે તો એડમોબ એક આખું અલગ છે. આપણે જોયું હતું એડમોબમાં તમારે લોગિન કરીને છે કનેક્ટ કરવી પડશે. વેબસાઇટમાં તમે જે મૂકશો ધેટ ઇઝ એડસેન્સ, મોબાઈલ એપની અંદર તમે જે મૂકશો ધેટ ઇઝ એડમોબ. બંને રેવન્યુ જનરેશન માટે જ છે, પણ વેબસાઇટમાંથી રેવન્યુ જનરેટ કરવી હોય તો એડસેન્સનો યુઝ કરવો પડે. મોબાઈલ એપમાંથી રેવન્યુ જનરેટ કરવી છે તો એડમોબની છે યુઝ કરવો પડે. એના પછી એનાલિટિક્સ, આ બધું એનાલિટિક્સ રિલેટેડ આવશે. અને એઆઈ લોજિક જેનકીટ આ મને નથી ખબર હશે એના માટે છે પણ છે. તો આ કન્ટેન્ટને આના માટે કનેક્ટ કરવા માટે આપણે ફ્લટરની એપ્લિકેશન, જો એન્ડ્રોઈડ છે તો એન્ડ્રોઈડ સિલેક્ટ કરીશ, પણ એન્ડ્રોઈડ નથી, ફ્લટર છે એટલે મેં ફ્લટર ઉપર ક્લિક કર્યું. શું આવ્યું? પ્રિપેર યોર વર્ક સ્પેસ. ધ ઇઝીએસ્ટ વે ટુ ગેટ યુ સ્ટાર્ટેડ ઇઝ ટુ યુઝ ફ્લટર ફાયર CLI. ફ્લટર ફાયર CLI થી તમે ઇઝીલી છે ઇન્ટિગ્રેટ કરી શકશો. So before you continue, make sure to install the Firebase CLI and login run using Firebase login. એટલે કંઈ પણ કરો એ પહેલા Firebase CLI ને તમારા મશીનની અંદર છે ઇન્સ્ટોલ કરવાનું કહે છે અને એની મદદથી યુઝ કરવાનું કહે છે. હવે ત્રણ છે અલગ અલગ ઓપરેટિંગ સિસ્ટમ હોઈ શકે. વિન્ડોઝ હોઈ શકે, મેક OS હોઈ શકે અથવા લિનક્સ હોઈ શકે. ત્રણેયનું કંઈક ને કંઈક આપેલું છે. You can install the Firebase CLI for Windows using one of the following options. પહેલું શું છે? સ્ટેન્ડ અલોન લાઇબ્રેરી ડાઉનલોડ કરી લ્યો, Node.js ડાઉનલોડ કરી લ્યો અને Firebase ના કમાન્ડ એમાં ફાયર કરીને તમે ડાયરેક્ટ છે એ યુઝ કરી લ્યો. બીજું છે નોડ પેકેજ મેનેજર, એ તમે છે ડાઉનલોડ કરી લ્યો અને છે એમાં કમાન્ડ ફાયર કરીને એની મદદથી કમાન્ડ ફાયર કરીને તમે એક્સેસ કરી લો. તો આપણે આ બીજું છે એ કરશું. શું કરશું? Node.js છે એ ડાઉનલોડ કરશું. મારી પાસે છે જ એટલે હું ડાઉનલોડ નથી કરતો, નકર તમારા get Node.js કરશો એટલે એ ડાઉનલોડ થશે અને ડાઉનલોડ કરીને ઇન્સ્ટોલ કરતા આવડતું જ હશે મારા ખ્યાલથી. જો ન આવડતું હોય, જો આવડવા Node.js વાળું આવડવા get Node.js ડાઉનલોડ ઇન્સ્ટોલર MSI એની ઉપર ક્લિક કરશો એટલે આવી રીતના ઇન્સ્ટોલ થઈ જશે. મેં ઓલરેડી એક કરેલું છે. પછી શું કરશું? હવે એને ઇન્સ્ટોલ કરવા માટે લોજિક વાપરવું પડશે. ધેટ ઇઝ રાઈટ ક્લિક, ઇન્સ્ટોલ, નેક્સ્ટ. કાંઈ કરવું છે ના, ઓલરેડી છે જ. જે કંઈ પણ ડાઉનલોડ થવાનું હોય છે npm ડાઉનલોડ થઈ જશે. કદાચ તમારે આના કરતા વધારે વાર લાગે કારણ કે મેં હમણાં 2 દિવસ પહેલા જ છે ઇન્સ્ટોલ કર્યું છે. પ્રેસ એની કી ટુ કન્ટિન્યુ. જો નોડ પેકેજ મેનેજર ઇન્સ્ટોલ થઈ જાય એટલે તમારે તમારા PC ને છે એકવાર રિસ્ટાર્ટ કરી દેવાનું. એના પછી શું કરવાનું? તો એના પછીનું છે અહીંયા લખ્યું છે.
હવે આપણે શું કરશું તો કે અહીંથી આગળ વધશું. હવે આપણે અહીંયા આપણું જે ટર્મિનલ છે, આપણા પ્રોજેક્ટની અંદર જે ટર્મિનલ છે એની અંદર જઈ અને શું કરવાનું કે આ પહેલી લાઈન જે છે આવડું ઇન્સ્ટોલ તો કરી લીધું. હવે નેક્સ્ટ લાઈન છે અહીંથી કોપી પેસ્ટ. એટલે ફાયરબેઝ ટૂલ છે જેટલા પણ ઇન્સ્ટોલ તમારામાં નહીં હોય એટલે વાર લાગશે, એટલે ઇન્સ્ટોલ થવામાં થોડોક ટાઈમ લેશે, એ થવા દેવાનું. 715 packages change in 1 minute. 82 packages are looking for funding. NPM fund for details. કાંઈ કરવું નથી, આપણે વળી વધી જાય છે, આગળ વધી જાય. કન્ટિન્યુ ટુ લોગિન એન્ડ ટેસ્ટ ધ CLI. હવે લોગિન કરવા માટે શું કરવાનું તો કે ફાયરબેઝ લોગિન છે એ કોપી કર્યું, અહીંથી કોપી કર્યું અને અહીંયા જઈને આપણે પેસ્ટ કર્યું. એટલે અહીંયા શું થશે, તમને છે એ રીડાયરેક્ટ કરશે લોગિન કરવા બાજુ. તમારે ત્યાં જઈને લોગિન કરી દેવાનું, એટલે લોગિન થઈને તમને પાછું અહીંયા આવી જ રીતના દેખાશે. ઓલરેડી લોગિન એજ, તમે જે એકાઉન્ટથી લોગિન કર્યું હોય છે એ દેખાશે. તમે જેમાં પ્રોજેક્ટ બનાવેલો છે ફાયરબેઝનો એ જ લોગિનથી લોગિન થવાનું છે ફાયરબેઝનું, બરોબર છે. હવે આગળ ફાયરબેઝના પ્રોજેક્ટનું લિસ્ટ કોપી પેસ્ટ. એટલે આ એકાઉન્ટ ઉપર ફાયરબેઝના જેટલા પણ પ્રોજેક્ટ ક્રિએટ થયેલા છે એનું લિસ્ટ અહીંયા આવી જવું જોઈએ નામ ઉપરથી. આવી ગયા બધાના પ્રોજેક્ટ નંબર, રિસોર્સ લોકેશન આઈડી બધું જ છે. હવે આનું શું કરવાનું છે તો આના પછીનું છે અહીંયા તમે ફાયરબેઝ ઇન્સ્ટોલ, ફ્લટરની એસડીકે તો ઓલરેડી છે જ. આપણે ફ્લટરનો પ્રોજેક્ટ આપણે ક્રિએટ કરેલો જ છે. આગળ વધવાનું છે ઇન્સ્ટોલ એન્ડ રન ફાયરબેઝ ફ્લટર ફાયર CLI. તો આવડી લાઈન છે આપણે કોપી કરી લઈ, કોપી પેસ્ટ. કંઈક તો થશે જ. થઈ ગયું. ફ્લટર ફાયર CLI 1.3.1 છે એમાં ઇમ્પ્લિમેન્ટ થઈ ગયું. એના પછીની નેક્સ્ટ લાઈન, હવે તમારે કયા પ્રોજેક્ટ સાથે કનેક્ટ કરવું છે તમે આ નામ આપી શકો જે લેટેસ્ટ બનાવેલું છે, અથવા આમાંથી તમારે જે પણ પ્રોજેક્ટમાં કનેક્ટ કરવું હોય એનું નામ છે એ તમારે અહીંયા લખવાનું. પણ મારે તો અત્યારના જે મેં લેટેસ્ટ ક્રિએટ કરેલો છે પ્રોજેક્ટ એ જ છે ઇમ્પ્લિમેન્ટ કરવો છે. તો ફ્લટર ફાયર કન્ફિગર એડવાન્સ ફ્લટર 2025, એટલે મારો જે આ કોડ છે એ અને ફ્લટરનો જે આ ફાયરબેઝમાં આપણે પ્રોજેક્ટ બનાવ્યો છે એ બંને કનેક્ટ થઈ જશે. શું કરવાનું છે, પ્રોજેક્ટ સિલેક્ટ થઈ ગયા પછી તમારે કયા કયા પ્રોજેક્ટ માટે અથવા કયા કયા રેફરન્સ માટે તમારે ઇમ્પ્લિમેન્ટ કરવું છે, એન્ડ્રોઈડ માટે, iOS માટે, macOS, વેબ કે વિન્ડોઝ. જો તમારે બધાય માટે કરવું હોય તો એરો છે iOS, macOS તમે જે સિલેક્ટ કરો એની માની લો કાઢ નાખવું છે તો સ્પેસ દબાવશો તો નીકળી જશે સિલેક્ટ કરીને. પાછું એન્ડ્રોઈડ માટે જોઈએ છે અને iOS માટે, બસ આ બે માટે જ મારે જોઈએ છે. એ કરી અને એન્ટર મારશો એટલે એના રિલેટેડ જે કંઈ પણ કોડ એને ક્રિએટ કરવાનો થતો હશે એ બધો જ કોડ છે એ ઓટોમેટિક જનરેટ કરી નાખશે. પેલા એન્ડ્રોઈડ માટે કરે છે, એન્ડ્રોઈડ નું કમ્પ્લીટ થઈ જશે પછી iOS માટે છે કરશે, રજિસ્ટરિંગ ન્યૂ ફાયરબેઝ એન્ડ્રોઈડ એપ ઓન ફાયરબેઝ પ્રોજેક્ટ. આવું ને આવું છે એ કેના માટે કરશે તો કે iOS માટે. અત્યારે આપણને પૂછે છે કે iOS નું બંડલ એને મળતું નથી કારણ કે iOS આપણે એમાં રાખેલું નથી. એટલે iOS ના કયા બંડલ ઉપર તમારે જનરેટ કરવું છે તો કે કોમ, આપણું જે બાય ડિફોલ્ટ હોય એ જ રાખવાનું, swdc_. શું થયું હોય છે જોઈએ, આવડું આ થઈ જાય એના પછી અહીંયા આપણે જોઈએ તો થઈ ગયું.
પાછું એકવાર છે ફાયર કરી જોઈ, એરર આવી છે તો સ્ટાર્ટ. હવે સક્સેસફુલી છે આવડું આ ફાયરબેઝ ઇમ્પ્લિમેન્ટ થઈ ગયું એન્ડ્રોઈડમાં. એટલે લીવ ફોલ્ડરની અંદર ફાયરબેઝ ઓપ્શન .dart નામનું આ ક્રિએટ થઈ ગયું છે. શું માગે છે તો કે ફાયરબેઝ core.dart. આ એક લાઇબ્રેરી કયું જોઈએ છે તો કે ભાઈ ફાયરબેઝ ફ્લટર. આવી ગયું ફાયરબેઝ કોર પેકેજ. આમાં જઈ જે કંઈ પણ છે એ કોપી અને આપણે અહીંયા મૂકી દેશું. ક્યાં મૂકશું તો કે ભાઈ આ ડીઓ લખેલું છે એની નીચે. આવડું ઇન્સ્ટોલ થઈ જશે એટલે આ એરર છે એ વહી જાવી જોઈએ. તો એરર વહી ગઈ એટલે સક્સેસફુલી અત્યાર સુધી આપણે આગળ હાલી રહ્યા છીએ. હવે શું કરવાનું છે, ક્લાસનું નામ છે main.dart માં જવાનું છે. main.dart માં રનએપ જે છે એની પહેલા ફાયરબેઝ ડોટ ફાયરબેઝ ડોટ ઇનિશિયલાઇઝ ડિફોલ્ટ. અને આ કદાચ આપણે યાદ ન રાખવું હોય તો જો અહીંયા થર્ડમાં છે એ આપેલું જ હશે. ઓપ્શન્સની અંદર આ કોપી કરી લેવાનું, કંટ્રોલ સી અને આખું કોપી કર્યું. હા, અહીંયા કરી દીધું પેસ્ટ. હવે વેઇટ કાઢી નાખી અને અસિંક કઈ કાઢી નાખી. અત્યારે શું થાય છે જોઈ લઈએ. ના પણ રાખવું જશે ભલે. હવે જ્યારે પણ આ ફાયરબેઝ અવેઇટ ને આવશે રનએપ ની અંદર એટલે તમારે એક વિજેટ ફ્યુચર બાઇન્ડિંગ ડોટ એન્શ્યોર ઇનિશિયલાઇઝ્ડ આવડું આ છે એક એડ કરવું પડશે. હવે શું કરવાનું તો હવે છે આપણે આ એપને રન કરવાની છે. અહીંયા સુધીમાં શું થશે, હવે આ એપને આપણે રન કરશું આપણા ફોનની અંદર એટલે આપણો પ્રોજેક્ટ છે હવે અહીંયા દેખાવા માંડશે. અત્યારે જો કંઈ દેખાતું નથી પણ જેવું આ પ્રોજેક્ટને રન કરીશ રન થઈ જશે એટલે સક્સેસફુલી છે.